ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ અબોલ પક્ષીઓની રક્ષા માટે ધાનેરા પંથકમાં એક અનોખી પહેલ જોવા મળી છે। મગરાવા ગાદીપતિ મહંત શિવ ભારતી મહારાજે પોતે પ્રાથમિક શાળાઓમાં જઈને બાળકોને પક્ષીઓના પાલક બનાવવાની જવાબદારી સોંપી એક સરાહનીય કાર્ય કર્યું છે। આજના ભાગદોડ ભર્યા જીવનમાં અને ઘટતા જતા વૃક્ષોના કારણે ચકલી જેવા અનેક પક્ષીઓ લુપ્ત થવાની અણી પર છે। ત્યારે ધાનેરા તાલુકાના મગરાવા જગ્યાના મહંત શ્રી 1008 શિવ ભારતી મહારાજે આ પક્ષીઓને બચાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે। મહારાજે ધાનેરા તાલુકાની 6 જેટલી પ્રાથમિક શાળાઓ જેમાં વાસણ, એટા, ધરણોધર, કુંવારલા, મગરાવા અને શેરા ગામનો સમાવેશ થાય છે। ત્યાં રૂબરૂ જઈને બાળકો સાથે મુલાકાત કરી હતી। અહીં તેમણે ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને પક્ષીઓ માટેના માટીના માળા અને પાણીના કુંડા ભેટમાં આપ્યા હતા। મહારાજે બાળકોને સમજાવ્યું હતું કે પક્ષીઓ પ્રકૃતિનું ઘરેણું છે અને ઉનાળામાં તેમની તરસ छिपाવવી એ સૌથી મોટી ભક્તિ છે। ખાસ કરીને ઉનાળાની શરૂઆતમાં જ જો પક્ષીઓને યોગ્ય માળા મળે તો ચકલી જેવા પક્ષીઓ તેમાં ઈંડા મૂકી શકે છે અને તેમની સંખ્યામાં વધારો થઈ શકે છે। મહંતે માત્ર બાળકો જ નહીં પણ તમામ ભક્તોને વિનંતી કરી છે કે દરેક પરિવાર પોતાના ઘરના આંગણે કે છત પર એક માળું અને પાણીનું કુંડું ચોક્કસ રાખે। આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો અને આગેવાનોએ પણ હાજરી આપી પક્ષીઓના જતન માટે શપથ લીધા હતા। શાળાના પરિસરમાં જ્યારે મહંત પક્ષીઘર લઈને પહોંચ્યા ત્યારે બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સંતો મહંતો જ્યારે આ રીતે સમાજને જાગૃત કરવા મેદાને આવે છે ત્યારે લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવાની આશા વધુ પ્રબળ બને છે। પક્ષીઓ માટે સુરક્ષિત આશરો ઊભો કરવાની આ પ્રવૃત્તિ હવે લોક આંદોલન બને તેવા પ્રયાસો ધાનેરા પંથકમાં શરૂ થયા છે। જે માળા એની જરૂરિયાત છે। હમણાં ઉનાળો છે, ચકલી ઘર જે પાણી પીવા માટે જે પાણીના જે કોડા છે એની પણ ખાસ જરૂર છે। જે બધાને કહું છું કે પોતપોતાના ઘરે લાવી અને ચકલી આવી માળા અને કોડા અને વ્યવસ્થા કરે અને ચકલી બસે એ માટે વિનંતી કરું છું। તમે ક્યાં આપ્યા છે આજે? અમે વાસણ, એટા, ધનોદર, કુંવારલા અને મગરાવા એ બધા અહીંયા ઉતરથી પકડી દીધી સ્કૂલમાં અને પોતપોતાના ગામમાં બધાય જે વ્યવસ્થા કરો તો પંછી જો બચે તે માટે ખૂબ ભગવાન તમારી સાથ આપશે। ચકલી એ આપણા આંગણાનું પક્ષી છે। પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે ચકલી એ ખૂબ જ જરૂરી છે। 20 માર્ચે જ્યારે આપણે સૌ ચકલી દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે ચકલી જેવા નાનકડા પક્ષીને બચાવવા માટે, તેના સંવર્ધન માટે, તેમને ઉનાળાની ધોમધકતી ગરમીમાં પાણી અને રહેવા માટે ઘર મળી રહે એ માટે આજે મગરાવા મઠના મહંત શ્રી શિવ ભારતી બાપજી તરફથી એટા, વાસણ, ધરણોધર, કુંવારલા અને મગરાવા શાળામાં બાળકોને તેમજ શાળાને પાણીના કુંડા અને માળા વિતરણ કરવામાં આવ્યા છે। તેમજ સમગ્ર લોકોને અને શાળાના બાળકોને વિનંતી કે આપણે આપણા ઘરે પણ પક્ષીના માળા અને પાણી પીવા માટેના કુંડા મૂકી અને એમનું સંવર્ધન થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ। જો આ રીતે દરેક ગામમાં સંતો અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને હજારોની સંખ્યામાં કુંડા અને માળાનું વિતરણ કરે તો ચોક્કસપણે આપણે આવનારી પેઢી માટે આ પક્ષીઓનો કલરવ જીવંત રાખી શકીશું। ધાનેરાના મગરાવા ધામથી શરૂ થયેલી આ જ્યોત હવે ગામે ગામ પ્રસરે તે જરૂરી છે।